કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રવિવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયુષ્માન ભારત નોંધણી અને વાનને લીલી ઝંડી આપી. કાર્યક્રમને સંબોધતા ભાજપ વડાએ આમ આદમી પાર્ટી પર આયુષ્માન ભારત યોજના હેઠળ 1700 કરોડ રૂપિયા જનકલ્યાણ માટે ન વાપરવા બદલ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, પીએમ આયુષ્માન ભારત આરોગ્ય માળખાગત મિશન હેઠળ અમે 2021થી ફેબ્રુઆરી 2025 વચ્ચે દિલ્હીને 1700 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ એક પણ પૈસો ખર્ચવામાં આવ્યો નથી અને હવે આ ભંડોળને જનકલ્યાણ માટે ખર્ચ કરવાની જવાબદારી દિલ્હીના મુખ્યમંત્રી રેખાજીના ખભા પર આવી ગઈ છે. આયુષ્માન આરોગ્ય મંદિરની પ્રશંસા કરતા નડ્ડાએ આમ આદમી મોહલ્લા ક્લિનિક પર નિશાન સાધ્યું અને આપની ટૂંકી દૃષ્ટિ ધરાવતું ગણાવ્યું. જેપી નડ્ડાએ કહ્યું કે એક જ્ઞાની વ્યક્તિ દૂરંદેશી હોય છે અને આયુષ્માન આરોગ્ય મંદિર વિશે વિચારે છે અને ટૂંકી દૃષ્ટિ ધરાવતા લોકો મોહલ્લા ક્લિનિક લાવે છે. માતા ગર્ભધારણ કરે છે ત્યારથી બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આયુષ્માન આરોગ્ય મંદિર તમામ રસીકરણનું ધ્યાન રાખે છે. ભારત પ્રજનન અને બાળ આરોગ્ય સંભાળમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને 17 જૂને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રીઓ પરવેશ વર્મા અને મનજિંદરસિંહ સિરસાએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કર્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.